હેલો ફ્રેન્ડ્સ, તો ચોમાસું શરૂ થઈ ગયું છે તો આ રીતે પાણીની અંદર મીઠું નાખી અને પાંદડાવાળા જે શાકભાજી હોય, આ પતરવેલીના પાન છે, મેથી, પાલક, આ બધા ધાણા, આ બધી વસ્તુને આ રીતે પાણીમાં થોડી વાર પલાળીને મીઠાવાળા પાણીમાં પલાળીને રાખ્યા પછી જ ચોમાસાની અંદર તેને યુઝ ત્યાર પછી જ તેને ધોયા પછી તેને વાપરવાનું. તેની અંદર ખૂબ ઝીણા ઝીણા જીવજંતુઓ હોય છે જે આપણને ખબર નથી હોતા, એટલા માટે આ રીતે મીઠાના પાણીમાં ધોયા પછી તમારે તેને વાપરવાનું. ત્યાર પછી જો આ રીતે રોટલી બનાવવા માટેની જે લોડી હોય છે એનું હેન્ડલ લાકડાનું આ રીતે બળી અને ઢીલું થઈ જતું હોય છે. આગળથી બળી જાય એટલે તે ઢીલું થઈ જાય છે. જો આ રીતે ઢીલું થઈ જતું હોય છે તો તેની માટેનો આઈડિયા તમારી સાથે શેર કરીશ. તો અહીંયા જો લોડી લઈ લીધું, લોડી તો લીધેલી જ છે. તો અહીંયા આપણે ફેબ્રિક ગ્લુ, જ્વેલરી માટે જે નકલી જ્વેલરી બનાવવા માટેનો જે ગ્લુ આવતો હોય ચોંટાડવા માટેનો, તે ગ્લુ લઈ લેવાનો અને તેને અહીંયા આપણે લોડીના હેન્ડલ ઉપર એટલે કે આગળ અને પાછળ બંને બાજુ સરખી રીતે સારી રીતે લગાવી લેવાનું. જો આ રીતે તેને થોડો સરખા પ્રમાણમાં લગાવજો. ત્યાર પછી અહીંયા એક નાની આ રીતની કાપડની કોઈ પટ્ટી લઈ લેવાની. એ પટ્ટીને આપણે આ રીતે તેની ઉપર વીંટી દઈશું. તો ટાઈટ તમારે તેને વીંટવાની. તો આ રીતે વીંટ્યા પછી આપણે થોડી પટ્ટી આખી જ પટ્ટીને વીંટીને તૈયાર કરીશું. અને જો અહીંયા આખી પટ્ટીને વીંટીને તૈયાર કરી દીધી અને ફરીથી આપણે તેની ઉપર ફેબ્રિક ગ્લુ લગાવી દેવાનો. જો આ રીતે સારો એવો તમે સારા પ્રમાણમાં એવો ફેબ્રિક ગ્લુને લગાવજો. આગળ અને પાછળ બંને બાજુ લગાવવાનું. ત્યાર પછી આપણે જે લાકડાનું હેન્ડલ છે તેને તેની અંદર ફિટ કરી દઈશું. અને જો આ લોડીનો આઈડિયા તમને ગમ્યો હોય ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ રીતે આપણે હવે તેની અંદર હેન્ડલને ફિટ કરી દઈશું. તો બળેલા હેન્ડલને તમે લોડીમાં ફિટ કરવાનો આઈડિયા તમારી સાથે આ શેર કર્યો છે. ત્યાર પછી અહીંયા જો આ રીતે આપણે તેને પછાડી અને ફિટ કરી દેવાનું. પથ્થર ઉપર આ રીતે થપથપાવશો ને તમે થોડી તાકાત લગાવીને એટલે સરસ રીતે તે ફિટ થઈ જશે. અને આ જે એક્સ્ટ્રા દેખાતો ગ્લુ છે તે પણ સુકાશે એટલે નહીં દેખાય. તો અહીંયા જો થોડી વાર રહેવા દેવાનું, તેને હલાવવાનું નહીં. થોડી વાર પછી અહીંયા જો હું કેટલી તાકાત કરું છું ને તો પણ તે ફરતું નથી, એટલે કે એકદમ સરસ રીતે ટાઈટ થઈ ગયું છે. એટલે આ આઈડિયા આપણો એકદમ પરફેક્ટ આઈડિયા છે, તમારી સાથે શેર કર્યો છે. ત્યાર પછીનો આઈડિયા એ છે કે જો આ રીતના ચપ્પા આપણે તૂટી જતા હોય છે, ચપ્પાની પટ્ટી, તો આ પટ્ટીનો એક નાનું ચપ્પુ બનાવીને તૈયાર કરી શકીએ ને તેનો આઈડિયા તમારી સાથે હું શેર કરું છું. તો નાનું ચપ્પુ આપણે ગમે ત્યાં લઈ જવું હોય ને તો તે લઈ જઈ શકતા હોઈએ છીએ. તો અહીંયા જે બાજુથી ચપ્પુ તૂટી ગયું હોય ને ત્યાં આગળ આપણે અહીંયા આ રીતની સેલો ટેપ લઈ લેવાની. નાની મોટી તમારી જોડે જે સેલો ટેપ હોય તે સેલો ટેપ લઈ અને આ રીતે આપણે તેને વીંટાળી લેવાની ચપ્પા ઉપર થોડે સુધી. તો જો અહીંયા આટલા ભાગમાં મેં વીંટાળી દીધી અને આગળ થોડો ભાગ ખાલી રવા દીધો, એટલે આપણે કોઈ પણ વસ્તુ કટ કરવી હોય ને તો એકદમ સરસ રીતે કટ કરી શકીએ. તો અહીંયા આપણે આને ચપ્પાથી કટ કરી લઈએ, કાતરથી સેલો ટેપને. તો જો એકદમ સરસ આપણું નાનું ચપ્પુ બનીને તૈયાર થઈ ગયું છે. અને અહીંયા જો તમે આની ઉપર તમારી પાસે નકામો પડેલો વાયર હોય તો તમે તેને પણ વીંટી શકો છો. તો અહીંયા જો લીંબુ કાપીને કટ કરીને પણ હું તમને બતાવું કે તે સરસ રીતે વર્ક કરે છે આ આઈડિયા. તો થેન્ક યુ ફોર વોચિંગ.